હેલો ગાઈસ, વેલકમ ટુ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજે છે ગુરુ પૂર્ણિમ અને આજનો છે મસ્ત મજાનો વ્લોગ. તો પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને આજના બટુક ભજનના દાતાર છે કમલેશભાઈ ભેખાભાઈ વંશ તરફથી અને મસ્ત મજાનું આયોજન કરવાનું છે. તો બન્યા રહેજો વ્લોગમાં, મજા આવશે. ને હાલો હું તમને પહેલા બજરંગદાસ બાપાના દર્શન કરાવી દઉં. તો મિત્રો, 2-3 બાળકો આપણી દુકાન ભાગ લેવા માટે આવ્યા છે. તો આપી દઈએ કે 5:30 વાગે આપણી દુકાન આવી જાય, કારણ કે બટુક ભજનનું અત્યારથી કેવું તો બાળકો બધા આવી રહે ત્રાણે, એટલે આપણે એ બાળકોને કહી દઈએ પહેલા. તો બાળકો, આપણે 5:30 વાગે આપણી દુકાન આવી જવાનું છે થાળી લઈને. હા, થાળી લઈને આપણે ગામમાં જવાનું છે બટુક ભજન માટે. ક્યાં જવાનું છે? ગામમાં. હાલો તો પોગી જજો ને. તમારે ભેળા છોકરાઓ, નાના છોકરાઓને, તમારા આસપાસ છોકરાઓને કહી દેજો, ભૂલી જતા નહીં. બધાને હારે લેતા આવજો, આપણી દુકાન લઈને વહી આવજો. ઓકે? હા એમ. સો ફાઇનલી ગાઈસ, તો આપણે આવી ગયા છે ગામમાં. તો આપણે જઈએ છીએ કમલેશભાઈની ઘરે હવે અને બટુક ભોજનની તૈયારી કરીએ. તો દોસ્તો, અહીંયા નેણાતા ને રાકેશભાઈ શેણા વઘારી રહ્યા છે, તો તમે જોઈ શકો છો મિત્રો. પછી દોસ્તો, આપણે આવી ગઈ છે પ્રસાદ ભરવા ડોલમાં, કેમ કે ગરમા ગરમ હતો એટલે ડોલમાં ભરવો પડે એમ જ હતો. પ્રસાદની 2 ડોલ ભરી લીધી. પછી આપણે સેવ ને મમરી 2 મિક્સ કરી નાખીએ છીએ અને ડોલમાં ફટાફટ ભરી લઈએ. પ્રસાદ અને સેવ મમરીનું કામ પત્યું એટલે આપણે આવી ગયા છે શરબત બનાવવા માટે. તો શરબત પણ હારે આપણે પાવાની છે બધાને. ધર્મેશભાઈ, હેલો ગાઈસ. તો આ અત્યારે આવી ગયા છે, છોકરા બકરા આવવાની તૈયાર થઈ ગઈ છે. તો આપણે હવે થોડાક તૈયારીમાં રહીએ, તો એ પ્રમાણે આગળ શરૂઆત કરી દઈએ આપણે. કેમ છો? આગળ આને કરીએ. હાલે ભાઈ, હાલે વિવેક, હાલો ગાઈસ. તો
પાછી એક જોડે પેલા જતાની. હલો મિત્રો, સરબત પીવું તો આવી જશે પગજાણા. મિની પગજાણા, મિની પગજાણા. તો ફાઇનલી ગાઈસ, તો આપણે પહોંચી ગયા છે આપણી દુકાને ફરી. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને આપણે મળીએ ફરી બીજા બ્લોગમાં. તબ તક કે લે ટાટા, બાય બાય.